હેલો વિદ્યાર્થી મિત્રો. જીટીયુ ફરી એક વખત સ્ટુડન્ટ્સ માટે મોટું અપડેટ લઈને આવ્યું છે. પણ આ વખતે માત્ર સબ્જેક્ટની વાત નથી. વાત છે સ્કિલ્સની, જોબની અને ફ્યુચરની. ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ્સ માટે હવે આવ્યું છે એસબીટીપી, સ્કિલ બેઝડ ટ્રેનિંગ પ્રોગ્રામ, જેમાં અમુક વાતો મહત્વની છે. જેમ કે સૌથી મોટા ક્વેશ્ચન્સ છે, આ કમ્પલસરી છે? શું આના માટે ફીસ લાગશે? શું આ ઇન્ટર્નશીપના જેવું જ છે? આને કમ્પ્લીટ કર્યા પછી સર્ટિફિકેટ્સ મળશે? અને જો આ ના કરીએ તો આગળ શું શું સ્ટેપ્સ કરવા પડશે? આ વિડીયોમાં હું તમને સર્ક્યુલર લાઇન બાય લાઇન સમજાવીશ. તો આપણે બધાથી પહેલાં વાત કરીએ એસબીટીપીની, કે આ એકચ્યુઅલી છે શું. તો જીટીએ ઓફિશિયલી અનાઉન્સ કર્યું છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ્સ માટે એક નવું સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, જેને આપણે એસબીટીપી એટલે કે સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ કહીએ છીએ. જીક્યુ કહે છે કે એનઈપી 2020 પ્રમાણે હવે માત્ર થિયરી પૂરતી નથી, કોલેજમાં માર્ક્સ લાવવાથી જોબ નથી મળતી. સ્કિલ્સ જોઈએ છે, કમ્યુનિકેશન જોઈએ છે, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર જોઈએ છે. તો આનો મેઇન પર્પસ છે કે સર્ક્યુલર પ્રમાણે એસબીટીપીનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોઈ શકે છે. તો સર્ક્યુલર પ્રમાણે મેઇન ઓબ્જેક્ટિવ પ્રેક્ટિકલ નોલેજ, ટેકનિકલ સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ટીમવર્ક, કોન્ફિડન્સ અને એવી જ ઘણી બધી સ્કિલ્સો વધે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ખાલી બુકમાં જે જ્ઞાન હોય એ તમને ના મળે. ઇન્ડસ્ટ્રીમાં રેડી એન્જિનિયર તમે બનો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઘણા સ્ટુડન્ટ્સ ઓલરેડી પેનિક થઈ ગયા હશે કે જીટીયુ જે કંપની આપે ત્યાં જ ટ્રેનિંગ કરવી પડશે. તો ના, એવું નથી. સર્ક્યુલરમાં ક્લિયરલી જીટીયુ લખેલું છે કે જીટીયુ સ્કિલ્સના લિસ્ટેડ પાર્ટનર સાથે એસબીટીપી કરવું મેન્ડેટરી નથી. જો તમારા જોડે ચોઇસની કંપની, ઇન્ડસ્ટ્રી, ઓર્ગેનાઇઝેશનમાં પણ તમે ટ્રેનિંગ કરી શકો છો. આનો અર્થ છે કે જો તમારા જોડે કોઈ કનેક્શન છે, ઇન્ટેન્સિવ ઓપોર્ચ્યુનિટી છે, લોકલ ઇન્ડસ્ટ્રી, ફેમિલી બિઝનેસ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં તમારા જોડે ઓફર આવેલી છે, તો તમે એને જોઈન કરી શકો છો. વાત કરીએ આના ટાઈમ પીરિયડની, તો એસબીટીપીની ટાઈમ ડ્યુરેશન છે 2 અઠવાડિયા, જેમના અંદર તમારે 60 કલાક એસબીટીપી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને આ જીટીયુ એકેડમિક કેલેન્ડર 2026ના પ્રમાણે થશે. વાત કરીએ આના રજિસ્ટ્રેશનની, તો રજિસ્ટ્રેશન ઓનલાઈન રહેશે. પણ અહીં એક ડેન્જરસ લાઇન પણ લખેલી છે સર્ક્યુલરમાં, ફર્સ્ટ કમ અને ફર્સ્ટ સર્વ. એમને સીટ્સ મળવાના ચાન્સીસ વધારે રહેશે, જે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ ઉપર રજિસ્ટ્રેશન થશે. લેટ ગયા તો પ્રિફેર ટ્રેનિંગ પ્રોગ્રામ મિસ પણ થઈ શકે છે. વાત કરીએ આના ફીસ પેમેન્ટની, તો જીટીએ ક્લિયરલી કહ્યું છે કે પેમેન્ટ ડાયરેક્ટલી ટ્રેનિંગ પ્રોવાઈડરને કરવાનું રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આ છે કે જીટીયુ પેમેન્ટમાં ડિસ્પ્યુટ કરવા માંગતો નથી. એટલે તમે ક્યાંય પણ પેમેન્ટ કરો, કંપની જેન્યુઅન છે કે નહીં તે ચકાસજો, કોર્સ યુઝફુલ છે કે નહીં એ ચેક કરજો, રિફંડ પોલિસી વાંચી લેજો. ક્યાંય પણ તમે બ્લાઇન્ડલી પેમેન્ટ ના કરજો. વાત કરીએ એસબીટીપી સર્ટિફિકેટ માટે, તો એસબીટીપી કમ્પ્લીટ કર્યા પછી સર્ટિફિકેટ મેન્ડેટરી રહેશે. વિધાઉટ કમ્પ્લિટેશન સર્ટિફિકેટ તમે રિપોર્ટ સબમિશન અને વાયવામાં એલિજિબલ રહેશો નથી. એટલે ફક્ત રજિસ્ટ્રેશન કરવાથી કામ નહીં ચાલે, પ્રોપરલી કમ્પ્લીટ કરવું પડશે. અને વાત કરીએ આની ડેડલાઇનની, તો 25 મે 2026 આના રજિસ્ટ્રેશનની ડેડલાઇન છે. હોપ તમે આના પહેલાં રજિસ્ટ્રેશન કરી લેશો. મોસ્ટલી બધું વિડીયોમાં કવર અપ થઈ ગયું છે. તો પણ તમારે કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. હેવ અ ગ્રેટ ડે.